ન્યુયોર્કના એક શખ્સને કૂતરાએ બચકું ભરતા તેના માલિક પાસેથી આંખો ફાટી જાય તેટલું વળતર માંગવામાં આવ્યું। આ વળતર નવો વર્લ્ડ રેકોર્ડ હોઈ શકે। આ શખ્સે કૂતરાના માલિક પાસે જે રકમ માંગી તેટલી ભારતની ઇકોનોમીમાં પણ નથી। 62 વર્ષના એન્ટન પ્યુરિસીમાએ મેનહટન ફેડરલ કોર્ટમાં 11 એપ્રિલે કેસ કર્યો હતો। તેમણે પોતાની ફરિયાદમાં 2 પછી 36-0 એમ લખી પોતે માંગેલું વળતર સંભળાવ્યું હતું। 22 પાનાની આ ફરિયાદમાં પ્યુરિસીમાએ દાવો કર્યો છે કે એક સિટી બસમાં તેની વચલી આંગળી પર એક રેબિસ બ્રીડના કૂતરાએ બચકું ભરી લીધું હતું અને તેમણે એક ચાઇનીઝ કપલ સામે પણ ફરિયાદ નોંધાવી હતી। પ્યુરિસીમાએ ફરિયાદમાં કહ્યું છે કે ઘટનાને લીધે તેને જે પીડા અને નુકસાન થયું તેની ભરપાઈ રૂપિયાથી થઈ શકે નહીં। પુરાવા તરીકે પોતાની લોહી લુહાણ આંગળીની તસવીર પણ ફરિયાદની સાથે આપી છે। તેમણે દાવો કર્યો છે કે આ ઘટનાથી નાગરિક અધિકારનું ઉલ્લંઘન અને તેની સાથે રાષ્ટ્રીય મૂળના આધારનો ભેદભાવ થયો। આ ઉપરાંત તેમણે પર્સનલ ઇન્જરી, પ્રતિહિંસા, છેતરપિંડી, હત્યાનો પ્રયાસ, જાણી જોઈને ભાવનાત્મક દુઃખ પહોંચાડવાનો અને ઠગવાનો આરોપ પણ લગાવ્યો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।